વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8 વિષય અંગ્રેજીનો અભ્યાસ કરવાના છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ગયા લેક્ચરમાં યુનિટ 2માં એક્ટિવિટી 8 એ પાઠ જે આપેલો હતો, જે બાવળના ઝાડનો, એમાં આપણે પેજ નંબર 19 ઉપર અધૂરો પાઠ ચલાવ્યો હતો. એ અડધો આજે આપણે કમ્પ્લીટ કરવાના છીએ. તો અધૂરા પાઠમાં આપણે જે મિનિંગ આવતા હતા એ તમને લખાવી દીધા હતા અને 3 વખત લખવા પણ આપ્યા હતા. તો વિદ્યાર્થી મિત્રો, એ બાવળના ઝાડે પહેલાં વનદેવીને સાની રિક્વેસ્ટ કરી હતી કે એના સોનેરી પાંદડા કરવાની અને કાંટા કાઢી નાખવાની. તો વનદેવીએ તે સ્વીકાર કર્યું હતું અને ત્યારબાદ કેટલાક લોકો ત્યાં આવીને તે તોડી ગયા. તો ફરીથી બાવળનું ઝાડ રડવા લાગ્યું. તો વનદેવી પ્રગટ થયા અને પાછું તેને પૂછ્યું કે હવે તું કેમ રડે છે, સોનેરી પાંદડા તારા ક્યાં ગયા? તો બાવળનું ઝાડ કહે છે કે હવે મારે કાચના ચળકતા પાંદડા જોઈએ છે. પછી વનદેવી તેની આજે તે કહે છે કે કાચના ચળકતા પાંદડા હોવા જોઈએ. તો વનદેવી તે સ્વીકાર કરે છે, તેની ઈચ્છા પૂરી કરે છે અને કહે છે સારું, તું જેમ ઈચ્છે તેમ. ત્યાં સુધી આપણે પાઠ પૂરો કર્યો. તો હવે આગળ જોઈશું. ધ કાઇન્ડ વનદેવી ટચડ ધ ટ્રંક ઓફ ધ બબુલ ટ્રી વન્સ અગેન વિથ હર મેજિક સ્ટિક. કે દયાળુ વનદેવી, કાઇન્ડ એટલે દયાળુ, દયાળુ વનદેવીએ ફરી એકવાર તેની જાદુઈ લાકડી બાવળના થડને અડાડી. વનદેવી પાસે જે જાદુઈ લાકડી હતી એ બાવળનું જે ઝાડ હતું તેને અડાડે છે, તેને સ્પર્શ કરે છે. ઇન ધ નેક્સ્ટ મોર્નિંગ, અને બીજી સવારે, ધ લીવ્સ ઓફ ધ બબુલ ટ્રી ચેન્જ ઇન્ટુ ધ સ્પાર્કિંગ ગ્લાસ લીવ્સ. અને બીજી સવારે બાવળના ઝાડના પાંદડા કાચના ચળકતા પાંદડા થઈ જાય છે. બાવળનું જે ઝાડ હતું એ બીજા દિવસે કેવું થઈ ગયું હતું? કાચના ચળકતા પાંદડા તેના થઈ ગયા હતા. એલાસ, એલાસ એટલે અફસોસ, અફસોસ. ઇટ્સ હેપીનેસ ડીડ નોટ શેડ લાસ્ટ ધીસ ટાઈમ ટુ. કે અફસોસ, આ વખતે પણ તેની ખુશી લાંબો સમય સુધી ટકી નહીં. તો કેમ? તો આપણે જોઈએ. અ સ્ટોર્મી વાઇન્ડ એટલે તોફાની પવન સ્ટાર્ટેડ બ્લોવિંગ થ્રુ ધ ફોરેસ્ટ. કે જંગલમાં તોફાની પવન ફૂંકાવા લાગ્યો. ઇટ બ્લ્યુ સો હાર્ડ ધેટ ઓલ ધ સ્પાર્કલિંગ ગ્લાસ લીવ્સ ઓફ ધ બબુલ ટ્રી બ્રોક ઇન્ટુ સ્મોલ પીસીસ. કે તે એટલો જોરથી ફૂંકાયો કે બાવળના ઝાડના બધા જ કાચના ચળકતા પાંદડાના નાના નાના ટુકડા થઈ ગયા. તોફાની પવન ફૂંકાવા લાગ્યો તે કાચના પાંદડા હતા. તો એટલો જોરથી ફૂંકાયો કે બાવળના જે કાચના ચળકતા પાંદડા હતા તેના નાના નાના ટુકડા થઈ ગયા. સ્મોલ પીસીસ એટલે નાના ટુકડાઓ. એન્ડ ધ બબુલ ટ્રી વોઝ અગલી. અને હવે ફરીવાર બાવળનું ઝાડ કદરૂપું લાગવા લાગ્યું. લીફનેસ વન્સ અગેન, અને પાંદડા વગરનું થઈ ગયું. પછી બબુલ એટલે બાવળનું ઝાડ કેવું લાગ્યું? તો ખૂબ જ કદરૂપું અને પાંદડા વગરનું થઈ ગયું. ધ બબુલ ટ્રી વેપ્ટ લાઉડલી એન્ડ ધ સ્ટોર્મી વાઇન્ડ બ્રોક ઓલ માય લીવ્સ, વોટ શેલ આઈ ડુ. કે બાવળનું ઝાડ મોટા અવાજે રડવા લાગ્યું. વેપ્ટ એટલે રડવું અને લાઉડલી એટલે મોટેથી. કે બાવળનું ઝાડ ફરી એકવાર મોટેથી રડવા લાગ્યું. એન્ડ ધ સ્ટોર્મી વાઇન્ડ બ્રોક ઓલ માય લીવ્સ. તોફાની પવને મારા બધા પાંદડા તોડી નાખ્યા. વોટ શેલ આઈ ડુ. હવે હું શું કરું? In the Vandevi heard its sobs and appeared again. Sobs એટલે ડૂસકા ભરવા. કે વનદેવીએ તેના ડૂસકા સાંભળ્યા અને ફરીથી પ્રગટ થયા. What happened again?
ફરી શું થયું? વાય આર યુ ક્રાઇંગ? તું શા માટે રડે છે? સેડ વનદેવી. વનદેવીએ કહ્યું. વનદેવી હાજર થાય છે ત્યાં. કેમ હાજર થાય છે? કે જે બાવળનું ઝાડ હોય છે તે મોટે મોટેથી ડુસકા સાથે રડવા લાગે છે અને તેનો અવાજ સાંભળીને વનદેવી પ્રગટ થાય છે અને પૂછે છે કે હવે શું થયું? તું કેમ પાછો રડવા લાગ્યો? The cruel wind broke all my glass leaves. કે ક્રુઅલ પવને, ઘાતકી પવને મારા બધા કાચના પાંદડા તોડી નાખ્યા. ક્રુઅલ એટલે ઘાતકી. જે ઘાતકી પવન હતો એ મારા બધા કાચના પાંદડા તોડી નાખ્યા. નાવ હવે I must have a broad and smooth green leaves. હવે મારી પાસે પહોળા અને સુંવાળા લીલા પાંદડા હોવા જોઈએ. હવે ફરી એકવાર બાવળનું ઝાડ વનદેવીને રિક્વેસ્ટ કરે છે કે મારી પાસે હવે પહોળા અને સુંવાળા લીલા પાંદડા મને આપો, તેનું વરદાન મને આપો. Only then I will be contented and happy, said Bubble Tree. તો જ હું સંતુષ્ટ અને ખુશ થઈશ. કન્ટેન્ટ એટલે સંતુષ્ટ અને હેપી એટલે ખુશ. સેડ બબુલ ટ્રી. બાવળનું ઝાડ બોલ્યું. Let's try that this time, said વનદેવી and granted Bubble's wish. ચાલો આ વખતે તે પ્રયત્ન કરીએ. વનદેવી બોલ્યા અને બાવળની જે ઈચ્છા હતી તે પૂરી કરી. And the next morning the bubble tree had broad and smooth green leaves and no thorns. કે બીજી સવારે બાવળના ઝાડને પહોળા અને સુંવાળા લીલા પાંદડા હતા અને કોઈ કાંટા હતા નહીં. It was full of joy. તે ખૂબ જ ખુશ હતું. Wow, what beautiful leaves I have, robbers won't steal them. કે વાહ, મારે કેટલા સુંદર પાંદડા છે, ચોર તેમને ચોરી નહીં જાય. રોબર્સ એટલે ચોર અથવા લૂંટારો. જે લૂંટારા છે તે ચોરી નહીં જાય. એન્ડ ધ ક્રુઅલ સ્ટ્રોંગ વાઇન કાન્ટ બ્રેક ધેમ. અને જે ઘાતકી બળવાન પવન છે તે તેમને પણ તોડી નહીં શકે. તે આ પાંદડાને તોડી શકે નહીં. નાવ આઈ વિલ બી હેન્ડસમ એન્ડ હેપી ફોર એવર. હવે હું હંમેશા દેખાવડું અને ખુશ રહીશ. ફોર એવર એટલે હંમેશા. આગળ હું પછી આ પાર્ટ પૂરો થાય એટલે મિનિંગ લખાવી દઈશ. ઓલ ઓફ ધ સડન 3 came 3 goats. ને આવું બોલે છે અને અચાનક ત્યાં 3 બકરીઓ આવે છે. They were very hungry. તેઓ ખૂબ જ ભૂખી હતી. They saw the broad and soft green leaves of the bubble tree. તેમણે બાવળના ઝાડના પહોળા અને કૂણા લીલા પાંદડાને જોયા. અને they ran to it and started eating its leaves. અને તે તેની તરફ દોડી અને તેના પાંદડા ખાવા લાગી. કે બાવળનું જે ઝાડ હતું તે જ્યારે એને લીલા અને સુંવાળા, જે પહોળા અને સુંવાળા લીલા પાંદડા એ માંગ્યા ત્યારે વનદેવીએ તેને તે વરદાન આપ્યું. તો મનમાં ને મનમાં તે બોલ્યું કે હવે તો ચોર પણ તેને ચોરી નહીં જાય અથવા જે ઘાતકી પવન છે એ પણ તોડી નહીં નાખે. હું હંમેશા દેખાવડો અને ખુશ રહીશ. અને આવું બોલે છે ને અચાનક ત્યાં કોણ આવે છે? 3 બકરીઓ આવે છે. અને એ બકરીઓ ખૂબ જ ભૂખી હોય છે અને બાવળના જે ઝાડના પહોળા અને કૂણા લીલા પાંદડા હોય છે તેની તરફ દોડીને જાય છે અને તે પાંદડા ખાવા લાગે છે. Ouch, ouch, gods, please don't eat my leaves, cried the bubble tree. કહે છે આઉચ આઉચ, બકરીઓ મહેરબાની કરીને મારા પાંદડા ખાશો નહીં. બાવળનું ઝાડ બોલી ઉઠ્યું.
The gods replied, "We are very hungry. Your leaves are very tender and tasty. We will eat them all." બકરીઓએ શું ઉત્તર આપ્યો કે અમને તો ખૂબ જ ભૂખ લાગી છે. તારા પાંદડા ખૂબ જ કૂણા અને સ્વાદિષ્ટ છે. ટેન્ડર એટલે કૂણું અને ટેસ્ટી એટલે સ્વાદિષ્ટ. તેથી અમે તે બધા ખાઈ જઈશું. The gods ate up all the leaves of the bubble tree and they felt happy and contented. બકરીઓ બાવળના ઝાડના બધા જ પાંદડા ખાઈ ગઈ અને તેમને આનંદ અને સંતોષ થયો. હેપી એટલે ખુશ અથવા આનંદ અને કન્ટેન્ટ એટલે સંતુષ્ટ અથવા સંતોષ. પછી તેઓ ખુશ લાગ્યા અને સંતુષ્ટ લાગ્યા. કોણ? 3 બકરીઓ. કેમ? કારણ કે બાવળના જે કૂણા લીલા પાંદડા હતા તે બધા ખાઈ ગઈ. The bubble tree was in tears again. It cried loudly, "Oh વનદેવી, please save me." હવે બાવળનું ઝાડ ફરીથી રડવા લાગ્યું. તેણે બૂમ પાડી, "ઓ વનદેવી, મહેરબાની કરીને મને બચાવો." હવે બાવળનું ઝાડ મોટેથી રડીને બૂમો પાડતું હતું વનદેવીને કે, "ઓ વનદેવી, મને મહેરબાની કરીને બચાવો." વનદેવી appeared again with a smile on her face. હવે ચહેરા ઉપર હાસ્ય સાથે વનદેવી ફરીથી પ્રગટ થાય છે. "Oh dear Bubble, I granted all your wishes, but still you are not happy and satisfied." પ્રિય બાવળ, મેં તારી બધી ઈચ્છાઓ પૂરી કરી તો પણ તું ખુશ અને સંતુષ્ટ નથી. Now I will give you a last chance. Tell me, what do you wish? હવે હું તને છેલ્લી તક આપું છું, છેલ્લો ચાન્સ આપું છું. મને કહે તું શું ઈચ્છે છે અથવા તારી શું ઈચ્છા છે. વનદેવી પ્રગટ થાય છે હાસ્ય સાથે, ચહેરા ઉપર સ્માઇલ સાથે અને બબુલને બાવળના ઝાડને કહે છે કે મેં તો તારી બધી ઈચ્છાઓ પૂરી કરી છતાં તું ખુશ અને સંતુષ્ટ લાગતો નથી. તેથી હું તને ફરી એક છેલ્લી તક આપવા માંગુ છું. મને કહે કે તારી ઈચ્છા શું છે. The bubble said to the વનદેવી, બાવળનું ઝાડ વનદેવીને કહે છે, "Now I have learnt a lesson." કે હવે હું એ પાઠ ભણ્યો છું કે I don't want any golden leaves, glass leaves or broad soft leaves. કે મારે કોઈ સોનેરી પાંદડા, કાચના પાંદડા કે પહોળા કૂણા પાંદડા જોઈતા નથી. I want to be a real bubble tree. મારે સાચા બાવળનું ઝાડ થવું છે. રિયલ એટલે સાચું. મારે જે બાવળનું ઝાડ પહેલાં હતું તે જ થવું છે. પ્લીઝ give me back my leaves and long white thorns. મહેરબાની કરીને મને મારા પાંદડા અને લાંબા સફેદ કાંટા પાછા આપી દો. I will always be happy and contented with them. હું હંમેશા તેમની સાથે ખુશ અને સંતુષ્ટ રહીશ. શું કહે છે બાવળનું ઝાડ કે મારે સોનેરી પાંદડા, કાચના પાંદડા કે પહોળા કે કૂણા પાંદડા જોઈતા નથી. મારે સાચા બાવળનું ઝાડ થવું છે. જેમ હું પહેલાં હતો, મારે જે પાંદડા અને કાંટા હતા એ મને પાછા આપી દો તો હું હંમેશા તેની સાથે ખુશ અને સંતુષ્ટ રહીશ. The વનદેવી gave it back its small green leaves and thorns. વનદેવીએ તેને તેના નાના લીલા પાંદડા અને કાંટા પાછા આપી દીધા. Then the bubble tree stood happily in its original evergreen dress forever. પછી તો બાવળનું ઝાડ તેના મૂળ લીલા પોશાકમાં હંમેશા માટે ખુશ ઊભું રહ્યું. વનદેવીએ તેના જે નાના લીલા પાંદડા અને કાંટા હતા તે બાવળના ઝાડને પાછા આપી દીધા અને બાવળનું ઝાડ જે સદાબહાર હંમેશા
જે પોશાકમાં હતું તે હંમેશા માટે તે ખુશ ત્યાં ઊભું રહ્યું. તો વિદ્યાર્થી મિત્રો, આ પાઠ અહીંયા પૂરો થાય છે. હવે આપણે આના મિનિંગ લખી લઈશું. તમારે ચોપડો કાઢવાનો છે, એના પછીનો જે અડધા મિનિંગ લખાતા એના નીચેથી જ લખવાની શરૂઆત કરવાની છે. અને હું લખાવું તો તમને ખબર જ છે કે 3 લીટી છોડવાની છે ફરજિયાત, અને અત્યારે નહીં લખવાનું, પછી એ તમારું હોમ લર્નિંગ છે. તો પહેલું આપણે લખીશું કાઇન્ડ, KIND. કાઇન્ડ એટલે દયાળુ. ટચ, TOUCH. ટચ એટલે સ્પર્શ કરવું. અગેન, AGAIN. અગેન એટલે ફરીથી. એલાસ, ALAS. એલાસ એટલે અફસોસ. સ્ટોર્મી વાઇન્ડ એટલે તોફાની પવન. ટુ બ્લો, TOBLOW. ટુ બ્લો એટલે ફૂંકાવવું. પીસ, PIECE. પીસ એટલે ટુકડો. અગલી, UGLY. અગલી એટલે કદરૂપું. લીફલેસ, LEAFLESS. લીફલેસ એટલે પાંદડા વિનાનું. પાંદડા વિનાનું. વેપ્ટ એટલે રડ્યું. એનું મૂળ રૂપ થાય વીપ. બરાબર. લાઉડલી, LOUDLY. લાઉડલી એટલે મોટેથી. સોબ, સોબ્સ, SOBS. સોબ્સ એટલે ડુષ્કા ભરવા. ક્રાય, ટુ ક્રાય, TO2CRY. ટુ ક્રાય એટલે પણ રડવું. ક્રૂલ, CRUEL. ક્રુઅલ એટલે ઘાતકી. વાઇન્ડ, WIND. વાઇન્ડ એટલે પવન. બ્રોડ, BROAD. બ્રોડ એટલે પહોળા. સ્મૂથ, SMOOTH. સ્મૂથ એટલે સુંવાળું. કન્ટેન્ટેડ, CONTENTED. કન્ટેન્ટેડ એટલે સંતુષ્ટ. ટ્રાય, TRY. ટ્રાય એટલે પ્રયત્ન કરવો. ટુ ગ્રાન્ટ, TO2GRANT. ટુ ગ્રાન્ટ એટલે માન્ય રાખવું અથવા પૂરું કરવું.
વિશ, WISH, વિશ એટલે ઈચ્છા. પાછળ જોઈશું આપણે. જોય, જોય એટલે આનંદ, ખુશ, JOY. રોબર, ROBBER. રોબર એટલે ચોર અથવા લૂંટારો. ટુ સ્ટીલ, TOSTEAL. ટુ સ્ટીલ એટલે ચોરવું અથવા લૂંટવું. સ્ટ્રોંગ, STRONG. સ્ટ્રોંગ એટલે બળવાન ક્યાં તો મજબૂત. હેન્ડસમ, HANDSOME. હેન્ડસમ એટલે દેખાવડું. ફોરએવર, FOREVER. ફોરએવર એટલે હંમેશા માટે. સડન, SUDDEN. સડન એટલે અચાનક. ગોટ, GOAT. ગોટ એટલે બકરી ને S લખો તો બકરીઓ, એક કરતાં વધારે. હંગ્રી, HUNGRY. હંગ્રી એટલે ભૂખ્યું. ટુ રિપ્લાય, TO2REPLY. ટુ રિપ્લાય એટલે ઉત્તર આપવો અથવા જવાબ આપવો. ટેન્ડર, TENDER. ટેન્ડર એટલે કૂણું. ટેસ્ટી, TASTY. ટેસ્ટી એટલે સ્વાદિષ્ટ. ટુ શેવ, TO2SAVE. ટુ શેવ એટલે બચાવવું. સ્માઇલ, SMILE. સ્માઇલ એટલે હાસ્ય અથવા સ્મિત. એના પછી સેટિસ્ફાઈડ, SATISFIED. સેટિસ્ફાઈડ એટલે સંતુષ્ટ અથવા સંતોષ. લાસ્ટ ચાન્સ, LASTCHANCE. લાસ્ટ ચાન્સ એટલે છેલ્લી તક. લેસન, LESSON. લેશન એટલે પાઠ. રિયલ, REAL. રિયલ એટલે સાચું.
ઓરિજિનલ, ORIGINAL, ઓરિજિનલ એટલે મૂળ, મૂળ. એવરગ્રીન, EVERGREEN, એવરગ્રીન એટલે લીલું અથવા સદાબહાર, લીલું અથવા સદાબહાર. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે પાઠ અને મિનિંગ પૂરા થાય છે. હવે તમારે નોટબુકમાં શું લખવાનું છે બીજું તે જોઈ લઈએ. હોમવર્ક જો બી કરીને આપેલું છે એ કશું પૂછાતું નથી, આપણે બી નથી પૂછાતું તો આપણે જવા દઈએ. જે પૂછાશે ને જ હું તમને લખવા આપીશ, કેમ કે હવે આપણી જોડે એટલો ટાઈમ નથી કે આપણે બધું કરાવીએ. બરાબર. સી કરવાનું. ચૂઝ ધ કરેક્ટ ઓપ્શન એન્ડ ફિલ ઇન ધ બ્લેન્ક્સ. આમાંથી સાચો ઓપ્શન સિલેક્ટ કરવાનો અને જે ખોટો છે એના ઉપર ચેકો મારી દેવાનો. તો પહેલું છે જુઓ, વનદેવી ગ્રાન્ટેડ ધ વિશ એન્ડ ડિસએપિયર કે એપિયર્ડ. વનદેવી તેની ઈચ્છા પૂરી કરે છે એન્ડ ડિસએપિયર્ડ એટલે અદૃશ્ય થઈ જાય છે. તો આમાં ડિસએપિયર્ડ આન્સર આવશે અને એપિયર્ડ ઉપર તમારે શું કરવાની, આમ ચેકો મારી દેવાનો, લીટી કરી દેવાની. ધ બબુલ ટ્રી ડિસલાઇક કે લાઇક ઇટ્સ લીવ્સ. તો ડિસલાઇક, તો લાઇક ઉપર ચેકો મારી દેવાનો તમારે. બસ આ રીતે 3, 4, 5, 6 અને 7 એટલું તમારા જાતે કરવાનું છે અને નોટબુકમાં લખવાનું છે. હવે આપણે ડી જોઈએ કે રાઇટ હુ સેડ અને હુ લિસન. કોણ બોલે છે અને કોને કહે છે. પહેલું જો, વેર આર યોર ગોલ્ડન લીવ્સ. એ તારા સોનેરી પાંદડા ક્યાં છે. કોણ બોલે છે? વનદેવી. કોને કહે છે? તો બબુલ ટ્રી. બરાબર. આ રીતે તમારે 1 થી 10 જાતે કરવાનું છે. મેં તમને પાઠ સમજાવ્યો એના આધારે તમારે કરવાનું છે. હવે ઈ જુઓ કે વર્ક ઇન પેજ, રીડ ધ લેસન. પાઠ વાંચીને અરેન્જ ધ સેન્ટેન્સ ઇન અ પ્રોપર ઓર્ડર, રાઇટ નંબર ઓફ ધ ગિવ્સ બ્રેકેટ્સ. પાઠના આધારે અહીંયા વાક્ય આપેલા છે 10. એ વાક્ય આડા અવળી છે, તમારે યોગ્ય ક્રમમાં ગોઠવી દેવાના છે. હું તમને ક્રમ લખાવી દઉં, પછી ક્રમ વાઇઝ તમે લખી નાખજો. પહેલાંના સામે લખો 9, 9, 7, 5, 1, 4, 6, 8, 10, 2 and 3. હવે તમારે નોટબુકમાં શું કરવાનું છે કે આ સૂચના લખીને 1 નંબર કરીને પહેલું જે આ વાક્ય છે કે વન ડે ધ બબુલ ટ્રી લુકડ એટ અ લીવ્સ ઓફ ધ અધર ટ્રીઝ. આપ 1 કરીને સામે આ વાક્ય લખવાનું છે. બરાબર. આવી રીતે તમારે 1 થી 10 વાક્ય લખી નાખવાના. એફ, આન્સર ધીસ ક્વેશ્ચન્સ. આ પ્રશ્નના જવાબ પાઠના આધારે તમારા જાતે લખવાના છે. હવે એક્ટિવિટી 10 જુઓ. એમાં છે વર્ક ઇન પેર્સ. રીડ ધ ફોલોઈંગ સેન્ટેન્સ એન્ડ ધ નેરેટ ડિફરન્ટ સિચ્યુએશન and the proper expression are given in the box. Select the proper expression and place in the given space. કે અહીંયા કેટલાક એવા સેન્ટેન્સ આપેલા છે, એ સેન્ટેન્સ વાંચીને કેવી સિચ્યુએશન છે એના આધારે અહીંયા જે આપેલા છે તમને ક્લ્યુઝ, એના આધારે તમારે આન્સર લખવાના છે. જો પહેલું હું તમને સમજાવી દઉં. યુ ડ્રુ ધ નાઇસ પિક્ચર. કે તમે સરસ મજાનું ચિત્ર દોર્યું. યુ શો ઇટ ટુ ધ ટીચર. અને તમે તે શિક્ષકને બતાવ્યું.
યોર ટીચર વિલ સે, હવે તમારા ટીચર શું કહેશે? તો તમને સરસ મજાનું ચિત્ર દોર્યું અને ટીચરને બતાવ્યું તે શું કહેશે? નાઇસ. ઉપર છે જુઓ ક્લ્યુઝમાં, તો નાઇસ. તો અહીંયા તમે શું લખશો? નાઇસ. બરાબર. આવી રીતે તમારે સેન્ટેન્સ વાંચીને તેના એક્સપ્રેશન લખવાના છે. બરાબર. આટલું તમારું હોમવર્ક છે. અને જે મિનિંગ લખાયા છે એ 3 વખત લખીને યાદ કરજો. હવે આગળ બીજી એક્ટિવિટી કંઈ એવું પૂછાતું નથી એટલે કરાવવાનું નથી. હવે આપણે નેક્સ્ટ પીરિયડમાં આગળનો યુનિટ જોઈશું.